रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। प्रिय वैष्णवजनों, આ 7 દિવસ ક્યાં પસાર થઈ ગયા ચિરંજીવ દ્વારકેશ બાવાના મુખે શ્રીમદ ભાગવત કથા અને પંચગીતનું રસાસ્વાદન આપ સૌએ માણ્યું. સાથે સાથે અભિવાદન સમારંભ પણ થયું. ઘણાના વૈષ્ણવોના મનના ભાવ દેશ પ્રદેશથી આવેલા બધાને આપણે સાંભળ્યા અને હજી ઘણું લાંબુ લિસ્ટ હતું આપણી પાસે, પણ સમયનો અભાવ હતો. ઘણાને ઈચ્છા હતી કે જે અમારે કંઈ કહેવું છે, અમારે કંઈ બોલવું છે. ઘણીવાર ઘણાને ઘણું બધું કહેવું હોય છે, પણ શબ્દો નથી જડતા. પણ અમે એમના મુખથી એ શું કહેવા માગે છે એ સમજી જઈએ છીએ. એમને કહેવાની જરૂર નથી હોતી. એક શાયરે બહુ સરસ કહ્યું છે कि कौन कहता है कि मोहब्बत के जुबां होती है, कौन कहता है कि मोहब्बत की जुबां होती है, ये तो वो शय है जो आप सबकी निगाहों से बयां होती. આપ સૌનો જે પ્રેમ આટલા વર્ષોનો અને એના ફલસ્વરૂપે અભિવાદન સમારંભ યોજાયો. પૂજ્ય જીજી પણ બહુ પ્રસન્ન થયા. ખાસ કરીને વ્યવસ્થાથી, ડિસિપ્લિનથી ખૂબ પ્રભાવિત થયા આપ અને ખૂબ પ્રસન્ન થઈને આપ પધાર્યા છે. જે આમાં મનોરથી થયા, જે લોકોએ ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપું છું. અને આ વખતની જે વિશેષતા રહી છે, ખાસ કરીને અમારા માઇકવાળા ભાઈ જે પ્રથમ વખત જોડાયા છે, પણ ખૂબ સુંદર હતું, ખૂબ સુંદર. જીજી પણ પોતે પ્રસન્ન થઈ ગયા કે આપણું માઇક બહુ સરસ છે. પોતે ઊભા થઈને બોલવાની ઈચ્છા થઈ ગઈ. તો ખરેખર અમારા કેમેરામેન જીગરભાઈ એ પણ છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છે. અમારા મંડપના ધર્મેન્દ્રભાઈ કેટલા વખતથી પોતાની સેવા આપે છે. એ બધાને હું ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું. જો ઘણાને હૃદયના ભાવ અભિવ્યક્ત કરવા હોય છે, પણ અભિવ્યક્ત કરતાં તકલીફ પણ પડે છે. અને તમે જોયું કે સાનિધ્યનું બળ એક સીએને શાયર બનાવી શકે છે. અને બને છે જો હૃદયની ઉર્મિઓ જ્યારે જાગે અને લેખો ભલે 4-4 પાનાના હોય, પણ પંક્તિઓ 4 હોય અને ઘણું બધું કહી જાય. એમ તમે લખવા બેસો તો નહીં લખાય, પણ જ્યારે હૃદયના ભાવો, હૃદયની ઉર્મિઓ જાગૃત થાય ત્યારે ક્યારેય લખાઈ જાય એ ખબર પણ ના પડે. હું વર્ષો પહેલાં સાહિત્યનો શોખ હતો એટલે ઘણી વાર્તાઓ લખતો, કવિતાઓ લખતો અને એ વખતના મેગેઝિનોમાં પ્રકાશિત પણ થઈ છે. પણ પછી સમય બદલાયો, વ્યસ્તતા વધી ગઈ. પણ એ વખતે ઘણાની ઈચ્છા હતી કે આપની પાસે કંઈ સાંભળવું છે. તો આજે 4 પંક્તિઓ હું આપને સંભળાવીશ. મારી પોતાની ઘણા વર્ષો પહેલાં મેં લખી હતી હિન્દીમાં. जो प्रेम शू है, आंसू की झरझर बूंदों से प्यार बना है, आंसू की झरझर बूंदों से प्यार बना है, हृदय बिंधाकर सुमन मनोहर हार बना है, पिघला कर पाषाण बना है तितर झरना, प्रेमी बन संसार सीखता आहें भरना, पहले बनी वेदना फिर संसार बना है, आंसू की झरझर बूंदों से प्यार बना है. આ વર્ષો પહેલાં લખાઈ ગઈ હતી. જો આ બધું લખાઈ જાય છે, લખવા બેસીએ તો ન થાય. અને આ હૃદયના ભાવો જ્યારે શબ્દોમાં બંધાઈ જાય અને ઘણું બધું કહી જતા હોય છે.
સાહિત્ય, સંગીત, ચિત્રકારી, આ બધા વિષયો એવા છે કે જો દરેક માણસ ગાયક નથી હોતો કે દરેક સંગીતકાર નથી હોતો, પણ રસિકતાથી સાંભળનારો અને એને જાણનારો, જો ગાવું એક અલગ વાત છે અને સમજવું એક અલગ વાત છે. ઘણીવાર તો ગાવાવાળાને ખબર નથી કે હું કયો રાગ ગાઈ રહ્યો છું, પણ ઠાકોરજીની કૃપાથી એ સંગીતની સમજદારી કે આ કયો રાગ ગવાઈ રહ્યો છે એ રુચિ હતી અને એને લઈને એનું જ્ઞાન થયું. અને હું એમ માનું છું કે દરેક વ્યક્તિ જે ભાવ પ્રધાન છે, જે રસ પ્રધાન છે, જેને કોઈ પણ શોખ છે, એને ઠાકોરજીને મેળવવામાં ઘણી સુગમતા રહે છે. કેમ કે એ એક માધ્યમ છે, સંગીત પણ એક માધ્યમ છે અને ભક્તિમાં એ બહુ ઉપયોગી છે. કઠોર માણસો હોય, શાસન કરનારા હોય, એ શાસન કરી શકે પણ લોકોના હૃદય ન જીતી શકે. પણ જે માણસ સ્નેહી હોય, જેનામાં કળા હોય, પ્રેમ હોય, એવા લોકોના હૃદયને જીતી લે છે. ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ ઘટિત થાય કે જાણે આપણા ધૈર્યની પરીક્ષા થતી હોય અને એવા સમયે ધૈર્ય ધારણ કરીને રહેવાથી ઠાકોરજીનું પ્રમેય બળ આપણને મળી જાય છે. એક સાધારણ માનવથી લઈને મહાન આચાર્ય સુધીના જીવનમાં અનેક ઘટનાઓ ઘટિત થતી હોય છે, કારણ કે માનવ છીએ અને માનવતાને લઈને શરીરની તકલીફો થાય, લૌકિક કષ્ટ આવે, આર્થિક વ્યવસ્થાઓ, આ બધું રહેવાનું. આ બધા જીવનના એ પાસાઓ છે. પણ અલૌકિકતા એમાં છે કે બધાથી પર થઈ જાય અને એનામાં સાક્ષી ભાવ આવી જાય. શ્રી મહાપ્રભુ જે આપણને સમજાવી રહ્યા છે કે સાક્ષીણો ભવતા ખીલા, કે તમે એમાં ઇન્વોલ્વ નથી પણ તમે એને દ્રષ્ટા તરીકે જોઈ રહ્યા છો કે જે આજુબાજુ જે ઘટના ઘટી રહી છે અને હું એનું અવલોકન કરી રહ્યો છું. તો તમે જુઓ કે એ જે દુઃખના ક્ષણો છે એ સહેલાઈથી પસાર થઈ જશે. જીવનમાં કસોટી બધાની થાય છે, કોઈને કોઈ સરળતાથી કોઈ વસ્તુ મળતી નથી, એની પાછળ અથાગ પરિશ્રમ કરવો પડે છે. ઘણીવાર એમ થાય કે તમારા ભાગ્યમાં આ છે, આ છે, પણ ભાગ્યમાં હોય તો પણ કર્મ તો કરવું જ પડે છે. એ દિશામાં વ્યક્તિ કર્મ કરે તો એનું એને ફળ મળે. તો પ્રિયજનો, હું બધાને એ કહેવા માગું છું કે ક્યારે પણ નિરાશા, હતાશામાં આવીને જીવનમાં એવી ક્ષણો બી આવશે, પણ ક્યારે ભગવદ આશ્રય છોડતા નહીં. હું ઘણીવાર ઘણા વૈષ્ણવોની તકલીફો સાંભળું છું, ઘણા આવે છે પોતાની તકલીફો લઈને, અને એ સાંભળ્યા પછી એમ થાય કે હું કંઈક એમને રસ્તો બતાવી શકું. તો હું એ જ કહું છું કે ભગવદ આશ્રય જે છે એ ક્યારેય પણ નહીં છોડવાનું. ગમે એટલો ગ્રહ નડતો હોય, જો આ બધા ગ્રહો પ્રભુને આધીન છે, જેને તમે માનશો એ જ તમને નડશે. જો ભગવદ આશ્રય તમારો હશે તો તમને કોઈ કઈ વસ્તુ નડવાની નથી. એ તમે હંમેશા માનીને ચાલજો. અને ગમે એવી પરિસ્થિતિ આવે, વિચલિત નહીં થવું જોઈએ. મહાન પુરુષોના જીવનમાં પણ ઘણા સંકટો આવે છે, પણ એમના જીવનથી આપણને ઘણું શીખવાનું મળે છે, ઘણું પ્રેરણા મળે છે. અને એવા નાજુક સમયમાં એમનું ધૈર્ય કેવું રહે છે, એમાં જ એની પરીક્ષા છે કે વિચલિત થતા નથી. આ સત્સંગ આત્માના પોષણ માટે છે. દર વર્ષે આવતો આ
પ્રસંગ જ્યારે પાટોત્સવ આવે છે અને અલગ અલગ વિષયો ઉપર આપણે આ બધા આયોજનો રાખીએ છીએ અને એની પાછળનો ઉદ્દેશ એ જ છે કે આપ બધા એમાં જોડાઓ, આપનામાં રહેલો બીજ ભાવ દૃઢ બને, આપની ભક્તિ સુદૃઢ બને અને બધા દુઃખોથી દૂર થઈને ભગવદ રસમાં આપ બધા ડૂબી જાઓ, એ જ અમારી કામના હંમેશા રહી હોય છે અને નવા નવા લોકો જોડાતા જાય છે. આપણી પરંપરા રહી છે કે 1 વર્ષ પહેલાં આપણે એની ઘોષણા કરીએ છીએ. તો આવતા વર્ષે તારીખ 9/12/2013 માગસર સાતમ શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ, વૃદ્ધામનો દશાબ્દી મહોત્સવ, જો આ વખતે 10મા વર્ષમાં પ્રવેશ પામ્યું છે. આવતા વર્ષે 10 વર્ષ પૂરા કરીને 11મા વર્ષમાં વૃદ્ધામ પ્રવેશ કરશે અને એ શુભ અવસરે અમારા ચિરંજીવ પ્રથમ આત્મા યદુનાથજી મહોદય અને એમના દ્વારા વલ્લભ સાખીનું ગાન થશે. કેમ કે એમનું સ્વર પણ મધુર છે અને વલ્લભ સાખી પણ એટલી સુંદર છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની દોહામાં આપ ઘણું બધું કહી જાય છે. 100 સાખીઓ છે, જેટલી લેવાશે એટલી લેશે. પણ આ આયોજનનો આ બધા જ લાભ લેજો. અત્યારથી બધાને હું આમંત્રિત કરી દઉં છું, ખાસ કરીને વિદેશના અમારા વૈષ્ણવોને, કે એ લોકો તૈયારી રાખે. અને આવી ક્ષણો જીવનમાં ઘણી ઓછી મળતી હોય છે, કેમ કે શ્રી હરિરાયજીની વાણી છે ને બહુ સરળ છે. આપે વ્રજ ભાષામાં એવું સુંદર સાહિત્ય, જો આપની નિત્ય લીલા જુઓ, આપના ઘણા પદો એવા સુંદર છે. 120 વર્ષ ભૂતલ ઉપર બિરાજીને જે આપે સાહિત્યની રચના કરી, શિક્ષાપત્રના માધ્યમથી જે આપણને શિક્ષા આપી, ખરેખર અદ્ભુત છે. શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજીની દેન પુષ્ટિ ભક્તિ માર્ગમાં અદ્વિતીય છે. તો પ્રિયજનો, આવતા વર્ષે ફરીથી આપણે બધા ભેગા થઈશું અને હમણાં જેમ આપણે બધાને વધાઈ આપવામાં આવી, 10મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી આ વૃદ્ધામમાં યજ્ઞોપવિત પ્રસ્તાવ નિમિત્તે બધા આયોજન થઈ રહ્યા છે. આપ બધાને હું આમંત્રિત કરું છું. અમારા બંને પૌત્રોના યજ્ઞોપવિત પ્રસ્તાવ. અને જો હું આપને ક્યારે પણ જુદા ગણતો જ નથી. મેં પહેલે દિવસે જ કહ્યું હતું કે બધા મારા પરિવારજનો જ છે આપ બધા. અને એટલે પરિવારજનોને વિશેષ આમંત્રણની જરૂર ના હોય, એમને તો વધાઈ જ આપવાની હોય કે આ છે ને આવવાનું છે. તો આ બધા જ એમાં લાભ લેજો. અને આપણા માટે આનંદનો વિષય છે કે વૃદ્ધામ ખાતે પ્રથમ વખત પ્રસ્તાવ પણ થવા જઈ રહ્યો છે. આ બધો લાભ આપણે લેવાનો છે. ઘણા વૈષ્ણવો જો બહારગામથી પરદેશથી આ વર્ષે 3 વખત આવ્યા. અમારા ષષ્ઠી ભક્તિનો જે હોમ હતો, જે અમારા જન્મદિવસે, એ દિવસે પણ આવ્યા, આ પાટોત્સવમાં પણ આવ્યા અને પાછા યજ્ઞોપવિતમાં પણ આવવાના છે. જ્યારે એટલા હજારો માઇલની સફર કરીને પણ એ લોકો આવે છે, તો આપણે તો ગામમાં રહીએ છીએ. આપણે બધા જ એમાં લાભ લઈશું. અંતમાં ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું છું. હા, બોલો. શ્રી ગોવર્ધન નાથ કી. હું બાવાને અનુરોધ કરું છું કે 2 સાખી ગાઈને બતાવે. વલ્લભ પદ બંધુ સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. વલ્લભ પદ બંધુ સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ
पान। और कछु जानो नहीं बिना श्री वल्लभ कर गही के छाड़े नहीं इनकी ऐसी टेक श्री वल्लभ इनकी ऐसी टेक। वल्लभ आए मैं सुने कछु नियरे कछु दूर इन पलकन सो मग झार हूँ इन पलकन सो मग झार हूँ ब्रज गलियन की नूर श्री वल्लभ ब्रज गलियन की नूर। वल्लभ पद बंधु सदा सभी गाइए वल्लभ पद बंधु सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो रसिक रटत आनंद सो करत सुधा रस पान श्री वल्लभ करत सुधा रस पान। बोलिए श्री वल्लभ देश की